જામકંડોરણામાં જયેશ રાદડિયાના નિવેદન બાદ વિવાદનો વિડીયો વાયરલ કરનારે માફી માંગી છે. રાદડિયાએ ટપોરીની વ્યાખ્યા આપતો વિડીયો વાયરલ કર્યો હતો. ત્યારે સામે જામકંડોરણાના ચંદુ સોજીત્રાએ એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેને લઈને હવે તેણે માફી માંગતો વિડીયો બનાવ્યો છે. મારું નામ સંધુભાઈ સોજીત્રા. 4-5 દિવસ પહેલાં જે સમૂહ લગ્નનું આયોજન જામકંડોરણામાં કરવામાં આવ્યું જયેશભાઈ રાદડિયા દ્વારા, અને 511 દીકરીઓના લગ્નનું, લેવા પટેલ સમાજની દીકરીઓના લગ્નનું આયોજન હતું. એ આયોજનમાં જે સ્ટેજ ઉપરથી જયેશભાઈએ ભાષણ કર્યું કે લેવા પટેલ સમાજમાં 2-3% ટપોરી લોકો છે મારો વિરોધ કરે છે. એથી કરીને 2 દિવસ મંથન કર્યું. 2 દિવસ મંથન કરતાં મને લાગ્યું કે જયેશભાઈ આવું શા માટે બોલે, આવો સમાજનો આવો આગેવાન સમાજ એની રાહે હાલે, સમાજ એની પ્રેરણા લે, પણ એને કેમ આવું બોલાય છે. એટલે મને એક વિડીયો ઉતાર્યો. મેં વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને 2-3 દિવસ થયા. એ વિડીયા ટીવી મીડિયામાં ફરીએ છે, બધે ચાલે છે. એટલે એ મીડિયામાં ફરતો વિડીયા પણ જયેશભાઈને 2-3%નું કીધું એટલે મને દુઃખ થયું એ વાતથી. એટલે મેં વિડીયો ઉતાર્યો. આજે હું એવું કહું છું કે મેં જે વિડીયો મૂક્યો છે એ કોઈ આશય નથી કે કોઈની લીટી ટૂંકી કરવાનું મારે કોઈ આશય નથી. એના રાજકીય તરીકે ક્યાંય તકલીફ પડે, ક્યાંય સમાજમાં કોઈ બદનામ કરવો, એવો મારો કોઈ આશય નથી. અને એ તો મારા મનથી મૂકેલો હતો. અને મૂક્યા પછી જયેશભાઈને એવું થયું હોય કદાચ કે મારા વિરોધમાં આ લોકો આવી તો મુકાયો છે, કોઈ મને મુકાયો નથી. મેં મૂક્યો હતો. અને આજે બી કહું છું કે મારા તરફથી વિડીયાથી તમારું મનને, તમારું દુભાણું હોય, દિલ દુભાણું હોય તો એ બદલ હું સોરી. તમે જેમ વિઠ્ઠલભાઈએ જેમ કામ કર્યું છે, સમાજના કામ કર્યા છે, સમાજ બનાવ્યા છે તમામ જિલ્લાએ, તાલુકાએ, એ જ રીતના સમાજના સમૂહ લગ્ન સારા કરો છો, સારા કાર્ય કરો છો, એમાં કોઈ બેમત નથી. મેં મારા વિડીયામાં, અગાઉ વિડીયામાં મેં કીધું છે જયેશભાઈએ સારા જ કામ કર્યા છે, વિઠ્ઠલભાઈએ આજ સુધી સારા જ કામ કર્યા છે. જે વિઠ્ઠલભાઈની જ્યોત જલાવી હતી, જલાવતા આજ સુધી એને જલાવી છે, રાખી છે. એટલે જયેશભાઈ સારા જ કામ કરે છે. પણ જયેશભાઈને મારા વિડીયાથી જે એની લાગણી દુભાણી હોય તો સોરી.